અને સ્વાતિને ખેતરનો વરસાદ વરસે ત્યારે શિપનામની માછલી દરિયામાં તળિયે રહેતી હોય. એ તળિયેથી વેગ કરી અને બહાર આવે. પાણીની સપાટી પૂરી થઈ જાય એટલે 14 ગજ અધર વહી જાય માછલી. 14 ગજ અધર જાય ત્યાં સુધીમાં ખારું પાણી બધું નીતરી ચૂક્યું હોય. પછી મોઢું પોળું કરે અને એ સ્વાતિને ખેતરનું બિંદુ એના મોઢામાં જાય અને પાછી પડે તો એમાંથી સાચું મોતી થાય. કહેવાનો તાત્પર્ય એમ છે કે એવું દરિયામાં કોઈ જોવા ગયું નથી, પણ સંત કે વાણી અટપટી, ઝટપટ સમજે ન કોઈ, અને ઝટપટ સમજે તો તટપટ મુક્તિ હોય ને મુક્તિ થાય. આ વાણી તોળી રણીની છે. સીપું સમુદ્રમાં થાય એની ધનને કમાય, સ્વાતિના મેહુલિયા વરસાય. એ શિપ નામની માછલી સ્વાતિના મેહુલિયાનો બિંદુ પકડે અને તળિયે જતી રહે તો એમાંથી કે સાચું મોતી થાય. એ મોતી પર સાચું છે કે કેવું એ ખ્યાલ ક્યારે આવે કે મોતી એરણમાં ઓરાય, માથે પડે ઘણ કર્યા ઘા, ફૂટે તો ફટક્યા કહેવાય ને હાથાની ખળે ખબરું થાય. એમ આપણે સભામાં ઘણા બધા માણસો બેઠા છે, પણ હાથાની ખબરું ક્યારે થાય? ખળે. આનું ખળું ક્યારે કહેવાય? સિઝન આપણે ઘઉંની બાજરાની ગમે હોય તો ખળું ક્યારે આવે? ટાઈમ પૂરો થાય એટલે ખળું આવે, ઘઉં હોય કે બાજરો હોય. એમાં આપણી આજે વાત ચાલુ છે આનું ખળું ક્યારે? બીજા દિવસે કે આ મહારાજે આમ વાત કરી, આ મહારાજે આમ વાત કરી, આ વાત સાચી, આ વાત સાચી. એમ કહેવાનું તાત્પર્ય એ છે કે દરિયો ભલે કીધો વાણીમાં, પણ તમારો દિલ દરિયો, અને શિપ નામની માછલી એ તમારી સુરતા. સંતોના પ્રવચન માંથી કોઈ એકાદો શબ્દ પકડેલા, કોઈ સુરતા. સાચો મોતી લઈને સાચો ભેદ જાણવામાં મળે એને. કહેવાનું તાત્પર્ય એમ છે કે મંચ ઉપર જે કઈ સંતો બેઠા છે આ બધા સંતો એક સ્વાતિનું નખેતર છે. એ ભાઈ સંતો પ્રતિબંધ રાખો ભાઈ. સંતો સ્વાતિનું નખેતર છે. આ સંતોની વાણી એ સ્વાતિ નક્ષત્રનો વરસાદ છે. અને એ વરસાદનું એકાદું બિંદુ એટલે એકાદો શબ્દ આપણી સુરતા પકડે લે તો સાચો ભેદ જાણવા મળે એને. વાત એમ છે. તો આટલા બધા સંતો મંચ પર બેઠેલા છે અને એમની વાણી એટલે સ્વાતિને ખેતરનો વરસાદ, અને તમારી સુરતા એ વાણીમાંથી વરસાદનો એકાદો શબ્દ પકડેલો, એકાદો બિંદુ, તો એમાંથી સાચું મોતી એટલે કે સાચો જવાબ, સાચો અર્થ આપણને જાણવા મળે. કહેવાનું તાત્પર્ય ઘણું બધું છે. મને ભલે એવો કોઈ ટાઈમ આપવાનો છે એવો 10 મિનિટ 15 મિનિટ અડધી કલાક, પણ અહીંયા તો મેં આખી રાત બોલેલા છીએ અને બધાને ખબર છે અમારી વાત શું છે, અમારી પાસે જાણવાનું શું છે, અમારી પાસે લેવા જેવું શું છે, કેમ લેવું, કેમ જાણવું, કેમ વિગતથી એને વાપરવું, એ બધાને ખબર છે. જાજુ નહીં કહેતા, ખાલી એક વાણી બોલવા માંગુ છું અને વાણી બોલીને પછી તરત મારી વાણીને વિરામ આપીશ. પણ વાણી પાછળથી બધા પ્રેમથી અને ભાવથી બોલજો.
બોલ સદગુરુ મહારાજની જય. તુલસીરામ મહારાજની જય. ગોધનદાસ મહારાજની જય. નિરાત મહારાજની જય. હે હરિ ઓમ હરિ ઓમ. માત પિતાએ જન્મ દીધો, માત